વડોદરામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। રખડતા ઢોરના કારણે એક બાઇક ચાલકનું મોત થયું છે। મહેસાણા નગર પાસેના આ બનાવના સીસીટીવી સામે આવ્યા છે। વડોદરાના અનેક વિસ્તારની અંદર રખડતા પશુનો ત્રાસ છે અને ન્યૂ સમા રોડ પર સંદીપ નેગીનું મોત થયું છે। માંજલપુરના ભાવિન પટેલને પણ ઢોરે અડફેટે લીધો હતો, ત્યારે પશુ માલિકો રાત્રે પશુને છોડી મૂકતા અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા। પ્રશાંત, રખડતા ઢોરોના કારણે વધુ એકનો જીવ લેવા છે, શું વિગતો સામે આવી રહી છે? બિલકુલ થી વડોદરા શહેરમાં રખડતી ગાયોનો આતંકને કારણે એક જ રાતમાં બે દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ છે। ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદીપ નેગી નામનો યુવક રાતે પોતાના મિત્ર પ્રશાંત તૈયરને મળવા માટે બાઇક લઈને નીકળ્યો હતો। તે દરમિયાન મહેસાણા નગર પાસે રસ્તા પર અચાનક ગાય આવી જતા સંદીપની બાઇક તેની સાથે ભટકાઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે સંદીપ ડિવાઈડર સાથે માથું પછડાયું હતું તેનું। એના કારણે માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ સમગ્ર મામલે હાલ ફતેગંજ પોલીસ મથક ખાતે જે પશુપાલક છે તેના વિરુદ્ધ તેના મિત્ર પ્રશાંત તૈયર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે। જ્યારે બીજા બનાવની અંદર માજલપુર વિસ્તારમાં રહેતા ભાવિન રાતે તેના મિત્રને બુલેટ લઈને મળીને ઘરે પરત ફરતો હતો, તે સમયે સોમા તળાવ પાસે અચાનક બાઇક આવી જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને તે રોડ ઉપર 15 ફૂટ સુધી ઘસડાયો હતો। સૌથી મહત્વની બાબત એ છે કે અવારનવાર વડોદરા શહેરમાં રખડતા ઢોરોને કારણે આવો આતંક હોય છે, ત્યારે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।